આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બનાસકાંઠા જિલ્લાનો સમાચારપત્ર. લેખક સૌજી ચૌધરી. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સરહદી વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ શિવાલયોનું વાતાવરણ શિવમય બન્યું હતું. શક્તિપીઠ અંબાજી મંદિરમાં આવેલા પ્રાચીન અંબિકેશ્વર મહાદેવ ખાતે વિશેષ આરતી કરવામાં આવી હતી અને મહાદેવને શીરાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. અંબાજી સ્થિત કૈલાસ ટેકરી ખાતે ભગવાન ભોલેનાથને 56 ભોગ અર્પણ કરાયા હતા. ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે ભગવાન શિવની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. મધ્યરાત્રિએ ભસ્મ આરતી કરાઈ હતી. ભગવાન ભોળાનાથ પર જળાભિષેક, દુગ્ધાભિષેક તેમજ બીલીપત્ર ચઢાવી વિશેષ પૂજા અર્ચના કરાઈ હતી. અનેક સ્થળોએ લઘુરુદ્ર અને હોમ હવનના આયોજન પણ કરાયા હતા. સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તેમજ વાવ, થરાદ વિસ્તારમાં આવેલ બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. તેમણે ડેરીના બોર્ડરૂમમાં બનાસ ડેરીની કામગીરી, વિકાસલક્ષી પહેલો અને સહકારી માળખાની સફળતા અંગે પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત તથા ઉત્તર પ્રદેશની વિવિધ યુનિવર્સિટીના કુલપતિ અને અધિકારી હાજર રહ્યા હતા. આ પ્રસંગે શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું કે બનાસ ડેરીનું સહકારી મોડલ આજે દેશ માટે ગૌરવ સમાન છે. બનાસના પશુપાલકોએ દૂધ ઉત્પાદન સાથે વિવિધ વ્યવસાયો ઊભા કરીને આત્મનિર્ભરતા તરફ મક્કમ પગલું ભર્યું છે. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે દેશના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ રહી છે અને ડેરી ક્ષેત્રમાં પણ અનેક નવી તકો ઊભી થઈ રહી છે. રાજ્યપાલે બાદરપુરા ફૂડ ઝોનની મુલાકાત લીધી હતી અને ઓઇલ મિલ, લોટ, હની પ્લાન્ટ અને પોટેટો ટિશ્યુ કલ્ચર લેબ જેવી અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. 15મો મેગા અશ્વમેળો 11થી 15મી ફેબ્રુઆરી સુધી યોજાયો હતો, જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી અશ્વ માલિકો પોતાના કિંમતી અને ઉચ્ચ નસ્લના ઘોડાઓ સાથે ભાગ લેવા પહોંચ્યા હતા. ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ વાવ, થરાદ દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત જિલ્લામાં પશુપાલકો અને ખેડૂતો માટે એક પ્રેરણાદાયી સેમિનાર અને ગૌવંશ પ્રતિયોગિતાનું આયોજન જસરા મહોત્સવ ખાતે કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કાંકરેજ ગાયોનું સંવર્ધન, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અને પશુપાલકોને આત્મનિર્ભર બનાવવાનો રહ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિધામ અંબાજીમાં કુલ 1,632 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે નિર્માણ થનારા અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાના 950 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા હતા. આ વિકાસ કાર્યોથી આવનારા દિવસોમાં યાત્રિકોને મલ્ટીલેવલ પાર્કિંગ, અંડરપાસ રોડ, યાત્રી નિવાસ પાથવે, દિવ્ય દર્શન ચોક, શક્તિપીઠ, એમ્ફી થિયેટર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતની બહુવિધ ટુરિસ્ટ સેવાઓ મળશે. આદ્ય શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં દેશ વિદેશમાંથી સ્થાપિત 51 શક્તિપીઠોના આબેહૂબ દર્શનનો લહાવો લેવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળમાં આશ્રિત ગૌવંશના ઉત્કર્ષ અને સુદૃઢ વ્યવસ્થાપન માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષના અંદાજપત્રમાં 500 કરોડ રૂપિયાની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે, જે બનાસકાંઠા જેવા પશુપાલન ક્ષેત્રે અગ્રેસર જિલ્લાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સરકારની આ સહાયથી સંસ્થાઓને પશુઓના ઘાસચારા, આરોગ્ય અને રહેઠાણની સુવિધાઓમાં નોંધપાત્ર રાહત મળશે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ખાતે જય અંબે તિથિ ભોજન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આ સેવાકીય પ્રવૃત્તિને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ યોજનાના પ્રારંભિક દિવસે જ દાતાઓની ઉદારતાના પરિણામે 30 કરોડ રૂપિયાથી વધુની રકમ એકત્રિત થઈ છે. આપ સાંભળી રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાનો સમાચારપત્ર. લેખક સૌજી ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.